નમસ્કાર દર્શક મિત્રો, બાયસેકના સ્ટુડિયોમાં વેપારી કાયદા વિષય પર ચર્ચા કરવા માટે ફરીથી એકવાર આપણે હાજર છીએ. આજનો આપણો ટૉપિક છે કન્ડિશન્સ એન્ડ વોરંટીઝ. માલ વેચાણ ધારામાં ગયા લેક્ચરની અંદર આપણે માલ વેચાણ ધારા હેઠળ માલની વ્યાખ્યા શું હોઈ શકે તેમજ એક મહત્ત્વનો સવાલ કે બિનમાલિકો દ્વારા કઈ રીતે વેચાણ થઈ શકે એ વિષય પણ આપણે વિગતવાર ચર્ચા લીધી. ત્યારબાદ આજે માલ વેચાણ ધારા હેઠળ જ જે સૌથી મહત્ત્વની બે જોગવાઈઓ છે કન્ડિશન્સ એન્ડ વોરંટીઝ, એટલે ગુજરાતીમાં કહીએ તો બાંહેધરીઓ અને શરતો અથવા એમ કહી શકાય જામીનગીરીઓ વિષય પર આપણે વિગતવાર ચર્ચા લઈશું. મિત્રો, સૌથી પહેલાં કન્ડિશન્સ એન્ડ વોરંટીઝ એટલે શું એ સમજી લેવું ખૂબ જ જરૂરી છે. કન્ડિશન્સ એટલે એવી શરતો અને વોરંટીઝ એટલે જામીનગીરીઓ. મુખ્યત્વે માલ વેચાણ ધારા હેઠળ કન્ડિશન્સ અને વોરંટીઝ બંને અલગ અલગ પ્રકારની છે. સૌથી પહેલાં એનો અર્થ સમજી લેવો ખૂબ જ જરૂરી છે. કન્ડિશન્સ અને વોરંટીઝમાં આપણે સૌથી પહેલાં કન્ડિશન્સનો અર્થ એટલે કે શરતો એટલે કે બાંહેધરીઓ કોને કહેવાય એનો અર્થ આપણે સૌથી પહેલાં સમજીશું. કન્ડિશન્સનો અર્થ સેક્શન 12 સબસેક્શન 2 એટલે કલમ 12 પેટા કલમ 2ની અંદર આપવામાં આવેલ છે, જેના શબ્દો કંઈક આ પ્રમાણે છે. અ કન્ડિશન ઇઝ અ સ્ટિપ્યુલેશન. હવે મિત્રો, સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે સ્ટિપ્યુલેશન એટલે શું? તો સ્ટિપ્યુલેશન એટલે અમુક એવા પ્રકારની ધારણાઓ વિચ ઇઝ એસેન્શિયલ ટુ ધ મેઇન પર્પઝીસ ઓફ કોન્ટ્રાક્ટ, જે કરાર માટે અથવા તો કરારના પાલન માટે સૌથી મહત્ત્વની બાબતો છે એને આપણે એસેન્શિયલ કન્ડિશન્સ એટલે કે એસેન્શિયલ સ્ટિપ્યુલેશન્સ કહીશું. સ્ટિપ્યુલેશન્સ એટલે ધારણાઓ. આપણે કોઈ વસ્તુનું ખરીદ કે વેચાણ જ્યારે કરીએ છીએ ત્યારે એની અંદર અમુક ધારણાઓ રહેલી હોય છે. એ ધારણાઓ જો કરારના હેતુને પરિપૂર્ણ કરવા માટે મુખ્ય એટલે કે જરૂરી હોય તો એવી ધારણાઓને માલ વેચાણ ધારો સ્ટિપ્યુલેશન્સ એટલે કે ધારણાઓ કહે છે, શરતો કહે છે. અર્થમાં જ વ્યાખ્યામાં જ હજુ એવું આગળ લખેલું છે કે stipulations are considered to be the main or essential part of the contract, the breach of which gives right to terminate the contract. એટલે કે જો કરારની મુખ્ય એવી શરતોનો ભંગ થાય, એટલે કરારની જે મુખ્ય ધારણાઓ છે એનો જો ભંગ થાય તો જે અગ્રીવ્ડ પાર્ટી છે, અગ્રીવ્ડ પાર્ટી એટલે કોણ? અગ્રીવ્ડ પાર્ટી એટલે જે પક્ષકારને કરાર હેઠળ સૌથી વધુ નુકસાન થાય છે, એ નુકસાન જેને થાય છે એ પક્ષકારને આપણે અગ્રીવ્ડ પાર્ટી કહીશું. તો અગ્રીવ્ડ પાર્ટી જ્યારે આવી શરતોનો ભંગ થાય છે ત્યારે સામા પક્ષકાર પર દાવો પણ માંડી શકે છે અને જે કરારની અંદર એ બંને વ્યક્તિઓ પ્રવેશ્યા છે એ બંને વ્યક્તિઓ એ કરારને ટર્મિનેટ કરી શકે છે, એટલે કે એને વોઇડ ડિક્લેર કરી શકે છે, એને રદબાતલ જાહેર કરી શકે છે. મિત્રો, તારણ એટલું છે કે શરતો એ માલ વેચાણ ધારા હેઠળ ખરીદ કરવા માટે કે વેચાણ કરવા માટે એવી મહત્ત્વની શરતો છે જે શરતોનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. અને જો એ મહત્ત્વની શરતોનું પાલન ન થાય તો કરારને મુખ્ય એવી શરતોનો ભંગ થયો છે એમ ગણવામાં આવશે, જેને કારણે કરારના એક પક્ષકારને એ કરાર રદબાતલ કરવા માટેનો અધિકાર મળે છે, જેને આપણે શરતો કહીએ છીએ. એટલે કરાર હેઠળ શરતોનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. એક એક્ઝામ્પલ લઈએ તો તમારા ઘરમાં રંગરોગાન કરાવવું હોય અને તમે કોઈ કંપનીના શોરૂમ પર જાઓ અને એ વ્યક્તિને તમે એમ કહો કે મને શેડ કાર્ડ બતાવો, તો એ શેડ કાર્ડમાં તમે જે શેડ ચૂઝ કર્યો છે, તમે જે શેડ પસંદ કરો છો એ જ શેડ મુજબનો એ રંગ હોવો જોઈએ, એ મુખ્ય બાબત છે. જો આ શરતનો ભંગ થશે તો એ શેડ કાર્ડ મુજબ કલર બની ગયા પછી જો તમને એમ લાગશે કે એ શેડ કાર્ડ મુજબનો કલર નથી
તો તમે એ કરારને રદબાતલ જાહેર કરાવી શકો છો, કારણ કે એ કરાર માટેની મુખ્ય બાબત છે, એટલે કે મુખ્ય શરત છે. હવે શરતોની વિગતવાર ચર્ચા લીધા બાદ આપણે એ સમજી લઈએ કે જામીનગીરીઓ કોને કહે છે. જામીનગીરીઓ એ પણ અતિ મહત્વની જોગવાઈ છે, જેની વ્યાખ્યા આ મુજબ છે. વોરંટી કહી શકાય અને અંગ્રેજીમાં આપણે સેક્શન 12 સબસેક્શન 3 મુજબ અ વોરંટી ઇઝ અ સ્ટિપ્યુલેશન વિચ ઇઝ કોલેટરલ ટુ ધ મેઇન પર્પઝ ઓફ ધ કોન્ટ્રાક્ટ, ધ બ્રીચ ઓફ વિચ ગિવ્સ રાઇટ ટુ ક્લેમ ડેમેજીસ ઓનલી. હવે આ વ્યાખ્યાના શબ્દો જે તમારા ટીવી સ્ક્રીન પર છે એની અંદર બે વસ્તુઓ અતિ મહત્વની છે. સૌથી પહેલું એ નામના ક્લોઝમાં જે લખ્યું છે કોલેટરલ ટુ ધ મેઇન પર્પઝ. કોલેટરલ ટુ ધ મેઇન પર્પઝ એટલે મુખ્ય હેતુને આનુષંગિક અથવા મુખ્ય હેતુને ગૌણ એવી કોઈ પણ પ્રકારની જો જોગવાઈઓ કરારમાં આપેલી હોય તો એને આપણે વોરંટી એટલે કે જામીનગીરીઓ કહીશું, જે પણ એક પ્રકારની ધારણા જ છે. એટલે કન્ડિશન પણ સ્ટિપ્યુલેશન છે, વોરંટી પણ એક પ્રકારનું સ્ટિપ્યુલેશન જ છે, એટલે કે ધારણા જ છે. અને બીજી ખાસ બાબત જે આપણે ફોકસ કરવાની છે આ વ્યાખ્યા હેઠળ એ છે ક્લોઝ બીમાં અત્યારે જે લખ્યું છે ધ બ્રીચ ઓફ વિચ ગિવ્સ રાઇટ ટુ ક્લેમ ડેમેજીસ ઓનલી. એનો અર્થ એવો થાય છે મિત્રો કે જો શરતોનો ભંગ થાય તો અગ્રીવ્ડ પાર્ટીને કરાર રદબાતલ જાહેર કરવાનો અધિકાર મળે છે, પરંતુ જો વોરંટીઝ એટલે કે જામીનગીરીઓનો ભંગ થાય તો પક્ષકારને એટલે કે અગ્રીવ્ડ પાર્ટીને એ કરાર ટર્મિનેટ કરવાનો એટલે કે રદબાતલ કરવાનો અધિકાર મળતો નથી, પરંતુ એ ફક્ત રાઇટ ટુ ક્લેમ ડેમેજીસ ધરાવી શકે છે. રાઇટ ટુ ક્લેમ ડેમેજીસ એટલે નુકસાન. કરારના બે પક્ષકારને એ કરારના ભંગને કારણે, એની શરતો કે બાંહેધરીઓના ભંગને કારણે જે કંઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય એ નુકસાનને આપણે ડેમેજીસ કહીએ છીએ. તો કરાર હેઠળ શરતોનો ભંગ એ સામા પક્ષકારને એટલે કે અગ્રીવ્ડ પાર્ટીને કરાર ટર્મિનેટ કરવાનો એટલે કે કરારને રદબાતલ જાહેર કરવાનો અધિકાર આપે છે. અને બીજી બાજુ વોરંટીઝનો જો ભંગ થયો હોય, વોરંટીઝ એટલે જામીનગીરીઓ, જો જામીનગીરીઓનો ભંગ થયો હોય તો કરારને રદબાતલ કરવાનો અધિકાર મળતો નથી, પરંતુ એ કરાર હેઠળ જે પક્ષકારને નુકસાન થયું હોય તો બીજા અથવા સામા પક્ષકારે એ નુકસાન ભરપાઈ કરી આપવું પડે છે. મિત્રો અહીંયા કારણ એવું છે કે શરતો એ મુખ્ય પ્રકારની ધારણાઓ છે વિચ આર કન્સિડર્ડ ટુ બી ધ મેઇન ઓર એસેન્શિયલ કન્ડિશન્સ ટુ ધ કોન્ટ્રાક્ટ. એન્ડ ઓન ધી અધર હેન્ડ વોરંટીઝ એ બીજી બાજુ જોવા જઈએ તો વોરંટીઝ એટલે કે જામીનગીરીઓ એ એવી પ્રકારની ધારણાઓ છે જે કરારના મુખ્ય હેતુને પરિપૂર્ણ કરવા માટેની આનુષંગિક બાબતો છે. હવે આ આનુષંગિક બાબતોનો જો ભંગ થાય તો કરારને રદબાતલ કરવાનો અધિકાર નથી મળતો, પરંતુ એને ફક્ત એ વ્યક્તિને ફક્ત નુકસાન વળતર મેળવવાનો અધિકાર મળે છે. તો મિત્રો તમને શરતો અને બાંહેધરીઓની વિગતવાર માહિતી મળી ગઈ હશે, વ્યાખ્યામાં ખબર પડી ગઈ હશે. એ અનુમાન સાથે હવે કન્ડિશન્સ અને વોરંટીઝના જે પ્રકારો આપણા સિલેબસમાં છે એની થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ. કન્ડિશન્સ અને વોરંટીઝના જે પ્રકારો પડે છે એને આપણે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ, એમ્પ્લાઇડ કન્ડિશન્સ અને એમ્પ્લાઇડ વોરંટીઝ. બીજું એક્સપ્રેસ કન્ડિશન અને એક્સપ્રેસ વોરંટી. એટલે એમ્પ્લાઇડ અને એક્સપ્રેસ કન્ડિશન્સ એન્ડ વોરંટીઝ. કન્ડિશન્સ અને વોરંટીઝ એટલે શરતો અને બાંહેધરીઓ, જામીનગીરીઓ આ બંને બે પ્રકારના હોય છે. એમ્પ્લાઇડ સૌથી પહેલું, એમ્પ્લાઇડ એટલે ગર્ભિત શરતો અને ગર્ભિત જામીનગીરીઓ. એક્સપ્રેસ કન્ડિશન્સ અને વોરંટીઝ એટલે કરારની હેઠળ જ્યારે બે પક્ષકારો એકબીજાના સંપર્કમાં આવે છે, કરાર કરે છે, ત્યારે અમુક ચોખ્ખી બાબતો કાં તો લખીને આપવામાં આવે છે અથવા તો વર્બલી બંને વ્યક્તિઓ સામસામે એ બાબતમાં વાતચીત કરી લે છે. તો જ્યાં આવી રીતે શબ્દો એટલે કે ચોખ્ખા શબ્દો પિક્ચરમાં આવે છે તો આપણે એમ કહી શકીએ છીએ કે એક્સપ્રેસ કન્ડિશન્સ અથવા તો વોરંટીઝ છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ ટીવીના શોરૂમમાં જઈ અને કોઈ એક ચોક્કસ બ્રાન્ડનું ટીવી જેનું મોડેલ નંબર પણ તમને ખબર છે, એ મોડેલ નંબર કેટલા ઇંચીસનું ટીવી છે આ બધી જ વિગતો જો તમે એ દુકાનદારને કે શોરૂમના માલિકને કહો છો તો એ એક્સપ્રેસ કન્ડિશન્સ અથવા તો એક્સપ્રેસ વોરંટીઝ છે
એવું કહી શકીશું આપણે. પણ મિત્રો અમુક ધારણાઓ એવી હોય છે, કન્ડિશન્સ અને વોરંટીઝ હમણાં જ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એ બંને એક પ્રકારની ધારણાઓ છે. મુખ્ય ધારણા એટલે શરતો અને આનુષંગિક ધારણાઓ એટલે વોરંટીઝ. તો કન્ડિશન્સ અને વોરંટીઝની અંદર અમુક બાબતો ગર્ભિત હોય છે. ગર્ભિત એટલે એમ્પ્લાઇડ, જેનો સામાન્ય શબ્દોમાં આપણે એવો અર્થ કાઢી શકીએ કે જે બાબતો વ્યક્ત કરવામાં આવતી નથી. બંને પક્ષકારો જ્યારે કરારમાં પ્રવેશે છે, when both the parties are entering into the contract, તો એ સમયે બંને પક્ષકારો માની લો કે કોઈ એવી બાબતો છે જેની સ્પષ્ટપણે ચર્ચા નથી કરતા અને એવું માની લેવામાં આવે છે કે એ બાબતો ગર્ભિત છે, જે બાબતની ચર્ચા જરૂરી જ નથી, જેના શબ્દોને કહેવાની જરૂર જ નથી, તો એને આપણે એમ્પ્લાઇડ કન્ડિશન્સ અથવા એમ્પ્લાઇડ વોરંટીઝ કહીએ છીએ. મિત્રો, જે બાબતો ચોખ્ખી ભાષામાં વ્યક્ત કરવામાં આવે છે એ બાબતમાં જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો, ડિસ્પ્યુટ કે ડિફરન્સ ઓફ ઓપિનિયન, તકરાર ઊભી થશે તો એ બંને પક્ષકારો કોર્ટની અંદર જઈ અને પોતપોતાની બાબતોને ડિફેન્ડ કરી શકશે. પરંતુ જ્યાં સુધી ઇમ્પ્લાઇડ કન્ડિશન્સ અને વોરંટીઝનો સવાલ છે તો એની ચર્ચા સેલ ઓફ ગુડ્સ એક્ટ એટલે કે માલ વેચાણ ધારા હેઠળ વિગતવાર કરેલી છે. જે શરતો અને જામીનગીરીઓ ગર્ભિત છે, જેની ચર્ચા ખરેખર જોવા જઈએ તો કરાર વખતે કદાચ કરવામાં આવતી જ નથી, જે અતિ મહત્ત્વની બાબત બને છે. એટલે સૌથી પહેલાં એટલે કે વેચાણ કે ખરીદી કરતાં પહેલાં ગ્રાહક અને વેચનાર બંનેને એમ્પ્લાઇડ કન્ડિશન્સ અને એમ્પ્લાઇડ વોરંટીઝ બાબતનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે એમ્પ્લાઇડ કન્ડિશન્સ અને વોરંટીઝ કેટલા પ્રકારની હોય છે, જેમાં સૌથી પહેલાં આપણે એમ્પ્લાઇડ કન્ડિશન્સ પર વધારે ભાર મૂકીશું. એમ્પ્લાઇડ કન્ડિશન્સ 8 પ્રકારની છે, જેમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો કન્ડિશન એઝ ટુ ટાઇટલ. મિત્રો, માલ વેચાણ ધારા હેઠળ જ્યારે ટાઇટલ શબ્દ આવે ત્યારે તમારે એમ સમજવાનું રહેશે કે ટાઇટલ એટલે માલિકી હક. માલ વેચાણ ધારા હેઠળ 2 પ્રકારના હકોની ચર્ચા કરવામાં આવી છે. સૌથી પહેલું માલિકી હક અને બીજું કબજા હક. ટાઇટલને ગુજરાતીમાં કહીએ તો માલિકી હક થાય અને પોઝેશન રાઇટ એવું જો કહીએ તો એનું ગુજરાતી થાય વસ્તુનો કબજા હક. મિત્રો, એમ્પ્લાઇડ કન્ડિશન એટલે ગર્ભિત શરત માલ ખરીદ કે વેચાણ બાબતમાં એ છે કે ખરીદનારો જે માલ વેચનાર પાસેથી કે ઉત્પાદક પાસેથી ખરીદી રહ્યો છે એમાં ખરીદનાર એવું માની શકે છે કે એ વસ્તુનો માલિક એટલે કે વસ્તુની માલિકી હક એ વેચનાર પાસે જ છે. એટલે આપણે એને એમ્પ્લાઇડ કન્ડિશન એઝ ટુ ટાઇટલ એવું કહીએ છીએ. એમ્પ્લાઇડ કન્ડિશન એઝ ટુ ટાઇટલ સ્પષ્ટ ગુજરાતી શબ્દોમાં ખરીદનાર ખરીદતી વખતે એવી ગર્ભિત શરત સાથે ખરીદે છે કે જેની પાસેથી એ ખરીદી રહ્યો છે એ જ એનો મુખ્ય માલિક છે. એટલે કે વસ્તુ પરત્વેના સંપૂર્ણ અધિકારો એ વેચનાર પાસે છે અને વેચનાર પાસેથી જો ખરીદનાર એ વસ્તુ ખરીદશે તો જ એ ખરીદનારને વસ્તુ પરત્વેના સારામાં સારા અધિકારો પ્રાપ્ત થશે. એમ્પ્લાઇડ કન્ડિશન્સની અંદર બીજી કન્ડિશન છે એમ્પ્લાઇડ કન્ડિશન એઝ ટુ ક્વોલિટી ઓર ફિટનેસ. મિત્રો, ક્વોલિટી ઓર ફિટનેસ એટલે વસ્તુમાં રહેલી એક ચોક્કસ પ્રકારની ગુણવત્તા અથવા એ ચોક્કસ પ્રકારના હેતુને પરિપૂર્ણ કરવા માટે જ એ વસ્તુ વપરાય છે એમ કહી શકાય. ક્વોલિટી ઓર ફિટનેસ એ અતિ મહત્ત્વની ગર્ભિત શરત છે એમ કહી શકાય. જો એનો ભંગ થશે તો કરારના 2 પક્ષકારમાંથી જે પક્ષકારને સૌથી વધુ નુકસાન થયું હશે એ પક્ષકાર બીજા પક્ષકાર સમક્ષ દાવો માંડી શકશે અને કરાર રદબાતલ પણ જાહેર કરી શકશે. ક્વોલિટી ઓર ફિટનેસની અંદર આપણે એમ કહી શકીએ કે જ્યારે ગ્રાહક કોઈ વસ્તુ માંગે છે ત્યારે એ કોઈ જો ચોક્કસ પ્રકારની વસ્તુ માંગે છે અથવા તો એ વસ્તુ ખરીદતી વખતે એ ખરીદનાર વેચનારને પોતાનો હેતુ જણાવે છે તો વેચનારે એ વસ્તુ એ હેતુ મુજબની જ છે એવું માનીને એવી કોઈ પણ વસ્તુ જ આપવાની રહેશે કે જે હેતુ પરિપૂર્ણ કરી શકે છે. આ બાબતમાં મિત્રો એક બહુ જ વેલ નોન કેસ છે પ્રિસ્ટ વર્સિસ લાસ્ટનો, જે હું અત્યારે ચર્ચા કરવા માંગીશ. મિત્રો, પ્રિસ્ટ વર્સિસ લાસ્ટના કેસની અંદર એવું બન્યું કે એક હસબન્ડ
કેમિસ્ટ પાસે જાય છે, દવાનો જે વેપારી છે એની પાસે જાય છે અને એની પાસે ગરમ પાણીના શેક કરવા માટેની જે રબરની કોથળી આવે છે એ કોથળી માગે છે શેક કરવા માટે. અને એ વેચનારને પોતાનો હેતુ પણ જણાવે છે કે મને એ ગરમ પાણીની કોથળી એકદમ ગરમ પાણી સહન કરી શકે તેવી રબરની કોથળી જોઈએ છે જેનાથી મારે શેક કરવો છે. વેચનાર એટલે કે કેમિસ્ટ એવી ગરમ પાણીની એક કોથળી આપે છે. ઘરે ગયા પછી જ્યારે એ વ્યક્તિ એ ગ્રાહક એ કોથળીનો ઉપયોગ કરે છે, ઉપયોગ કર્યા પછી એટલે કે અંદર એમાં ગરમ પાણી નાખ્યા પછી થોડી વાર રહીને એ કોથળીમાં બ્લાસ્ટ થઈ જાય છે, એ કોથળી ફાટી જાય છે અને એ ગરમ પાણીનો જે છંટકાવ થઈ જાય છે એના કારણે એ ગ્રાહકનો બરડો સળગી જાય છે. હવે અહીંયા એમિનન્ટ જ્યુરિસ્ટ આ કેસમાં એ પ્રકારનું જજમેન્ટ આપે છે કે ગ્રાહક દ્વારા વેચનારને વસ્તુ ખરીદતી વખતે એવું જણાવવું કે એને ગરમ પાણીની કોથળી જોઈએ છે ઇઝ અ કન્ડિશન એઝ ટુ ક્વોલિટી ઓર ફિટનેસ. એ વસ્તુની ગુણવત્તા અથવા તો એ વસ્તુની ફિટનેસ માટેની શરત છે જેનો ભંગ થવાને કારણે, અને આમે મિત્રો ગરમ પાણીની કોથળીથી જો ગરમ પાણી કે શેક ન થઈ શકે તો પછી એનો અર્થ રહેતો નથી, એવી વસ્તુની કોઈ મહત્વતા રહેતી નથી. એટલે એ મુખ્ય શરતનો ભંગ છે એમ કહી શકાય. અને અહીંયા જે અગ્રીવ્ડ પાર્ટી છે એ અગ્રીવ્ડ પાર્ટીને કરારનો ભંગ થવાને કારણે એ કરાર રદબાતલ જાહેર કરવાનો તેમજ એને જે કંઈ પણ પ્રકારનું નુકસાન થયું છે એ નુકસાન વળતર મેળવવા માટેનો અધિકાર પ્રાપ્ત થાય છે. મિત્રો, ત્રીજી શરત જો લઈએ તો એમ્પ્લોયડ કન્ડિશન એઝ ટુ મર્કેન્ટેબલ ક્વોલિટી. મિત્રો, મર્કેન્ટેબલ ક્વોલિટી જે અંગ્રેજીમાં શબ્દ છે એનું જનરલ ગુજરાતી એવું થાય છે કે વ્યાપારી યોગ્યતા મુજબની વસ્તુ હોવી જોઈએ. વ્યાપારી યોગ્યતા મુજબની વસ્તુ એટલે પેન વિનાનું ઢાંકણું ન વેચી શકાય કે પછી બટન વગરનો શર્ટ ન વેચી શકાય. એને આપણે વેપારી રીત રસમ મુજબ જે માર્કેન્ટેબલ ક્વોલિટી વેપારી યોગ્યતા છે એવું કહીશું. તો ગર્ભિત શરત વસ્તુના વેચાણ બાબતમાં ગર્ભિત શરત એ છે કે જો એ વસ્તુની અંદર